છત્તીસગઢની રાજધાની રાયપુર મોડી રાતે ગુજર અકસ્માત થયો કે રાયપુરમાં બલોદા બજારમાં વેપાર ખરોખરી પાસે ટ્રક ટ્રેલર વચ્ચે ભીષણ ટક્કર થયેલા છે. 13 લોકોના મોત થયા છે. જે આ અકસ્માતના અન્ય 12 લોકોના થયા છે. જે અકસ્માતના ઘાયલ થયેલા લોકો સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. કે અકસ્માતની સૂચના મળતા જે રાયપુર કલેક્ટર ગૌરવસિંહ એસપી લાલ ઉમેદવારસિંહમાં હોસ્પિટલ પહોંચ્યા હતા. જે ઘાયલ લોકોમાં સારવાર માટે નિર્ણય કરવામાં આવેલી જે ઘટના સ્થળે મુલાકાત લીધી હતી. જે માહિતી દુર્ઘટનામાં મળતી માહિતી પ્રમાણે જે અકસ્માત રાયપુરમાં બળદા સારો ગામ વચ્ચે આ મળતા જે સાથીઓમાં છઠ્ઠી ખાતે જે કાર્યક્રમ હાજરી આપી ફરજ બજાવી રહ્યા હતા. જ્યાં દુર્ઘટના અંગે વિગત માહિતી આપતા જે રાયપુર એસપીમાં લાલ ઉમેદસિંહ જણાવતા સાથીઓમાં છઠ્ઠી ગામમાં જે કેટલાક લોકો છઠ્ઠી કાર્યક્રમ હાજરી આપવા જે બનતા પ્રમાણે જે કાર્યોમાં આવતા પ્રમાણે રહેલા જે રાયપુર બળદોદરીમાં નજીકમાં અકસ્માત થયો અને જેમાંથી અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે. 12 લોકો ઘાયલ થયા છે. બધા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ જેમાંથી કરવામાં છત્તીસગઢ સુરત જિલ્લામાં કારણ કે બાઇક વચ્ચે થયેલા ટક્કરમાં દંપતીનું મોત થયું. જેમાંથી તેમના 2 મહિનાનો પુત્ર પણ તેમાં સાથી હતો. જેમાંથી માર્ગ અકસ્માત જેમાંથી કરવામાં આવેલા ચાલક પર ડ્રાઈવ ઈજા અને થઈ હતી. અકસ્માત સુરત જિલ્લામાં સીતાપુર પાલિતાના ઠેસણ બિસ્નુલપુર ગામ પાસે થયો હતો.